વિદ્યાર્થી મિત્રો, મહાવીર સ્વામીએ સમાજને સુધારવા માટે પણ ઘણા કાર્યો કર્યા. તો ચાલો મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે કયા કાર્યો કર્યા એની માહિતી મેળવીએ. મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કર્યો હતો. એ જમાનાની અંદર શા માટે કર્મકાંડ અને યજ્ઞોનો વિરોધ કરીએ છીએ? કારણ કે આપણે જોયું હતું કે એ જમાનાની અંદર કર્મકાંડના નામે, યજ્ઞના નામે પશુઓને મારી નાખવામાં આવતા અને હિંસા કરવામાં આવતી, પશુઓની બલિ દેવામાં આવતી, માનવોની બલિ દેવામાં આવતી. એટલે આવો યજ્ઞ ન હોવો જોઈએ, એવું કર્મકાંડ ન હોવું જોઈએ કે જેથી આ એમ કહી શકાય કે અબોલ પશુઓ છે એ મૃત્યુ પામે. આ માટે મહાવીર સ્વામી છે એ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કરે છે. ભગવાન એમ કહે છે કે ઈશ્વરનો ઇનકાર કરે છે. શા માટે? કારણ કે તમે ઈશ્વરના નામે કર્મકાંડ કરો છો અને ઈશ્વરને રીઝવવા માટે બીજા વ્યક્તિની તમે હત્યા કરી નાખો છો, એવું ના હોવું જોઈએ. તમે માનવ સેવા કરો, એ જ પ્રભુ સેવા છે. આજે આપણે સમાજની અંદર ઘણી જગ્યાએ જઈએ છીએ ત્યારે લખ્યું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, કે માનવીને તમે સેવા કરો છો એ ભગવાન સમાન છે. તમે કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરો છો, તમે કોઈ બીમાર વ્યક્તિની મદદ કરો છો, તો એ પ્રભુની સેવા છે, એવું મહાવીર સ્વામી કહે છે. યજ્ઞમાં થતી પશુ હિંસાની એને નિંદા કરી કે તમે પશુની શા માટે, એ ક્યાં તમને નડે છે? ઘણીવાર આપણે જોતા હોય છે કે ક્યાંક હજી ક્યાંક સમાજની અંદર આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ પેપરની અંદર કે ભાઈ બકરીની બલિ ચડાવી દીધી, પાડાને મારી નાખ્યો. તો બકરીને, પાડાને શું કામ મારવા જોઈએ? એની હિંસા ન થવી જોઈએ, એવું ભગવાન મહાવીર સ્વામી કહે છે. ત્યારબાદ આ ઇમેજની અંદર જે આપણે ભગવાન મહાવીર સ્વામીની વાત કરી રહ્યા છે એ જોઈ શકીએ છીએ કે જે આપણા જૈન ધર્મના 24મા તીર્થંકર છે. ત્યારબાદ મહાવીર સ્વામીએ તો એવું પણ કીધું છે કે સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત પણ એ જમાનાની અંદર, એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભગવાન મહાવીર સ્વામીએ કરી છે. બુદ્ધની જેમ જ તેમણે પણ લોકોની ભાષા, ત્યારે જે લોકોની ભાષા હતી કઈ હતી તો કે પ્રાકૃત અને અર્ધમાગધી ની અંદર એને ઉપદેશ આપ્યા હતા. અત્યારે તો આપણને અર્ધમાગધી કે પ્રાકૃત ભાષા જોવા પણ નથી મળતી, સાંભળવા પણ નથી મળતી. પણ એ જમાનાની અંદર જ્યારે આ બે ભાષાનું મહત્વ હતું ત્યારે ભગવાન બુદ્ધે એ ભાષા લોકો સમજી શકે, જે ભાષા સમજી શકે છે એ ભાષાની અંદર જ પોતે પોતાના ઉપદેશ આપ્યા હતા. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. એના ઉપદેશથી લોકો સમજી શકે એવા હતા અને સરળ રીતે એ લોકોને ઉદાહરણ આપી અને લોકોનું જીવન બદલતા હતા કે જેથી લોકો હિંસા ન કરે, ચોરી ન કરે, જૂઠું ન બોલે. આ બધા દૂષણો દૂર કરવા માટે ઉપદેશ છે એ મહાવીર સ્વામીએ આપેલા હતા કે જેથી લોકોના જીવનની અંદર સુખ આવે અને શાંતિ આવે. ત્યારબાદ આ ઇમેજની અંદર જે આપણે ભગવાન મહાવીર સ્વામીની વાત કરી રહ્યા છીએ એને જોઈ શકીએ છીએ કે જેને 5 વ્રતો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં આપ્યા અને લોકોનું જીવન પોતે બદલી નાખ્યું.